નમસ્કાર વિદ્યાર્થીની બહેનો, આપણે આજે એક એવા મુદ્દા ઉપર વાત કરીએ કે જે ધોરણ 9 અને 10 માં તો ઉપયોગી છે, પણ 11-12 માં પણ તમને એ વિશેષ ઉપયોગી રહી છે. અને આગળ ઉપર તમે જ્યારે 12મા પછી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપવા જાઓ, ગ્રેજ્યુએશન પછી સ્પર્ધાત્મક પરીક્ષા આપવા જાઓ, એમાં પણ વ્યાકરણના મુદ્દા અને એના કેટલાક પ્રશ્નો તમને રહેતા હોય છે. એટલે એક એવો મુદ્દો જે અત્યારે 9મા અને 10મા ધોરણમાં તમને રહે છે, એ વિશેષણ. એ મુદ્દા ઉપર આપણે સમજવાનો પ્રયાસ કરીએ. તો આપણો એકમ છે આજે વિશેષણ. બંને ધોરણમાં લાગુ પડે છે, 9મામાં પણ લાગુ પડે છે, 10મામાં પણ લાગુ પડે છે. તમે થોડુંક કદાચ પ્રાથમિકની અંદર પણ ક્યાંક થોડુંક ભણી ચૂક્યા હોય, પણ સૌથી પહેલા એનો કન્સેપ્ટ બરાબર સમજી લઈએ કે જે શબ્દ સંગ્રહના અર્થમાં વધારો કરે. સંગ્રહના પ્રકારો કદાચ તમે ભણી ચૂક્યા છો. જે શબ્દ સંગ્રહના અર્થમાં વધારો કરે એટલે કે એમાં કંઈક વિશેષતા ઉમેરાય છે અને સંગ્રહનો અર્થ વધુ ચોક્કસ અર્થ દર્શાવવામાં મદદરૂપ બને છે. જે સંગ્રહ છે એ સંગ્રહનો અર્થ ચોક્કસ કરે છે, એમાં વધારે મદદરૂપ બને છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ એક છોકરો, તો છોકરો એ જાતિવાચક સંજ્ઞા છે, પણ સુંદર છોકરો, ઊંચો છોકરો, હોશિયાર છોકરો, આમ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે એ સંજ્ઞા જાતિવાચક સંજ્ઞાના અર્થમાં કંઈક વિશેષતા ઉમેરાય છે. એ જુદા જુદા આ પદો દ્વારા, અને જે સંજ્ઞામાં આ વિશેષતા ઉમેરાય છે એને આપણે વિશેષ્ય કહીએ છીએ. એટલે ટૂંકમાં અને આ વ્યાખ્યાને બરાબર સમજો. જે શબ્દ સંજ્ઞાના અર્થમાં વધારો કરે એમાં કંઈક વિશેષતા ઉમેરાય છે અને સંજ્ઞાનો અર્થ વધુ ચોક્કસ અર્થ દર્શાવવામાં મદદરૂપ થાય છે. છોકરો છે તો એમાં આપણે આગળ જે વિશેષણો ઉમેર્યા છે, અને હોશિયાર છે, ઊંચો છે, એને કંઈક એ સંજ્ઞાના અર્થમાં વધારો કરે છે, વિશેષતા બતાવે છે અને સંજ્ઞાને વધારે ચોક્કસ અર્થ દર્શાવવામાં મદદરૂપ થાય છે. એ એટલે વિશેષણ. દાખલા તરીકે આપણે સમજીએ ઉદાહરણ સાથે વધારે, તો આગગાડીના ડબ્બામાં બીડી ફૂંકાતી હતી. અને બીજું વાક્ય, આગગાડીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતી હતી. તમે જોઈ શકો છો કે અહીંયા પહેલું વાક્ય આગગાડીના ડબ્બામાં બીડી ફૂંકાતી હતી એટલે તમારી સામે દ્રશ્ય આવે છે કે કોઈક બીડીના ધુવાડા કોઈ કાઢતું હશે. પણ અહીંયા ઘણી બીડી ફૂંકાતી હતી એટલે તમારી સામે બીજું ચિત્ર આવ્યું, કંઈક વિશેષ ચિત્ર આવ્યું કે ઘણી જગ્યાએથી આગગાડીના ડબ્બામાં જુદા જુદા લોકો દ્વારા એ બીડી ફૂંકાતી હશે, એનો ધુવાડો નીકળતો હશે. એટલે અહીંયા બીડી પણ ઘણી બીડી એટલે જે સંજ્ઞા છે એમાં કંઈક ચોક્કસ અર્થ મળ્યો અને એની વિશેષતા બતાવે છે. એટલે અહીંયા તમે ઘણી જોવો છો તો એમાં વિશેષતા બતાવે છે. એટલે એ તમે સમજી શકો છો. એ પછી બીજું ઉદાહરણ તમે સમજો કે સામળિયાએ શિર પર મોર મુગટ ધારણ કર્યો. શિર એટલે માથું. હવે બીજું ઉદાહરણ તમે જુઓ, સામળિયાએ શિર પર સુંદર મોર મુગટ ધારણ કર્યો. મોર મુગટ ધારણ કર્યો એક ચિત્ર તમારી સામે આવ્યું કે કૃષ્ણ ભગવાને મોર મુગટ પહેર્યો છે. પણ એક બીજું ચિત્ર, મોર મુગટ તો ખરો પણ સુંદર, એ સુંદર દ્વારા એ મુગટમાં એ કંઈક વિશેષતા લાવે છે, એમાં કંઈક અર્થ, સંજ્ઞાનો અર્થ વધારે ચોક્કસ થાય છે. એટલે અહીંયા આવા ઉદાહરણોથી તમે આ સમજી શકો છો. હજી આમાં વધારે આપણે સમજવું હોય તો આપણે એમ કહીએ કે ભાઈ મેદાનમાં બે ઊંચા છોકરાને મોકલો, બે સંખ્યાથી, એટલે ચોક્કસ વાત આવી ગઈ, ચોક્કસ અર્થ થઈ ગયો. બે ઊંચા છોકરાને મોકલો. રાષ્ટ્રગીતના ગાનમાં માત્ર સફેદ કલર પહેરેલા કપડા વાળાને જ મોકલો. તો અહીંયા બીજા લીલો, પીળો કે ગુલાબી, જાંબલી એવા કોઈ કલર નહીં, પણ માત્ર સફેદ કલર. એટલે આ ચોક્કસ અર્થ, આ વધુ ચોક્કસ અર્થ સંગ્રહનો બતાવવામાં આવે છે. એટલે આ ઉદાહરણોથી તમે એટલું કન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર થયો હોય કે વિશેષણની અંદર જે શબ્દ, જે સંજ્ઞા આવે છે એની અંદર કંઈક વિશેષતા બતાવવામાં આવે છે અને સંજ્ઞાના અર્થને એ વધારે ચોક્કસ અર્થમાં દર્શાવે છે. હવે એ વિશેષણના એના કાર્યને આધારે એના પ્રકારો પાડવામાં આવે છે, જે હવે આપણે
જોઈએ છે। અહીંયા આપણે એના કાર્યને આધારે જે પ્રકારો પડેલા છે જોઈએ છે। હા, તો વિદ્યાર્થીની બહેનો તમને એટલો વિશેષણનો થોડો પ્રાથમિક જે ખ્યાલ છે તમારા મગજમાં બેઠો હશે। હવે આપણે એના કાર્યને આધારે એના જે પ્રકાર છે એને સમજીએ। તો પહેલો પ્રકાર છે ગુણવાચક વિશેષણ। ગુણ એટલે કોઈ સંજ્ઞા છે તો એ સંજ્ઞાના અર્થમાં કોઈ જુદા જુદા ગુણ છે અને એ ગુણના પણ આપણે આમ તો તમારે યાદ રાખવા માટે સરળ ઘણી બુકોમાં આપેલ છે કે રંગવાચક વિશેષણ હોય, સ્વાદવાચક વિશેષણ હોય અને આકારવાચક વિશેષણ હોય, પણ એ મૂળ પ્રકાર તો તમારો ગુણવાચક વિશેષણમાં આવે। રંગવાચકની અંદર દાખલા તરીકે લીલી ધરતી, લીલી ચુંદડી, કાળો કામળો, સફેદ વસ્ત્ર, સફેદ ચુંદડી, કાળો રૂમાલ, પીળો રૂમાલ, તો આ જુદા જુદા એ જે રંગો છે આવા ઘણા બધા ઉદાહરણો આપણે લઈ શકીએ। એ રંગવાચક વિશેષણ। એ આની અંદર રૂમાલ ખરો પણ પીળો રૂમાલ, ધરતી ખરી પણ લીલી ધરતી, તો એ આખો એક રંગ, વિશેષ રંગ નો અહીંયા આપણને ખ્યાલ આપે છે અને સંગ્રહના અર્થમાં વિશેષતા લાવે છે। એટલે રંગવાચકનો અર્થ અહીંયા ટૂંકમાં એ ગુણવાચકમાં જ આવે। પછી સ્વાદ, એ જીભની સાથે તરત જોડાયેલી વાત છે, તરત તમને ખ્યાલ આવી જાય। મીઠું શરબત, કડવા કારેલા, મીઠી શેરડી, મીઠી ખારેક, ગળ્યા લાડુ, તો આ બધાની અંદર સ્વાદ જે સંજ્ઞા છે અને એના અર્થમાં કાંઈક વિશેષતા લાવે છે, એટલે જુદા જુદા સ્વાદ છે એ પણ એક જાતના ગુણવાચક વિશેષણની અંદર જ આવે। એ જ રીતે આકારવાચક, જુદા જુદા આકારો હોય, દાખલા તરીકે ત્રિકોણ, લંબચોરસ ટેબલ, ગોળ ટેબલ, ચોરસ ટેબલ, ચતુષ્કોણ, અષ્ટકોણ, ગોળ સિક્કા, આમ જુદા જુદા જ્યારે આકારો આવે છે એટલે રંગ, સ્વાદ, આકાર, આમ જુદું જુદું જ્યારે આ સંગ્રહના અર્થમાં કાંઈક વિશેષતા લાવે છે ત્યારે તમારે સમજી લેવાનું થાય કે એ આપણો મૂળ પ્રકાર ગુણવાચક વિશેષણ અંતર્ગત જ આવે। એમાં પછી રંગની પણ વાત હોય, સ્વાદની પણ વાત હોય અને આકારોની, જુદા જુદા આકારોનો પણ ઉલ્લેખ આવે ત્યારે તમારે સમજાઈ જવું જોઈએ કે એ ગુણવાચક વિશેષણમાં આવશે। એટલે આ એના પેટા પ્રકારો આપણે આમ ધ્યાનમાં રાખ્યા હોય તો વધારે સરળતા પડે। એ પછી છે સંખ્યાવાચક વિશેષણ। સંખ્યાવાચક એટલે એની અંદર જ એમાં વ્યાખ્યા રહેલી છે, કોઈ જુદી જુદી સંખ્યાઓ, 1, 2, 4, 6, 8, આ સંખ્યા। હવે એ સંખ્યાવાચકની અંદર કોણ પૂર્ણ સંખ્યાવાચક, કોઈ એવું પદ પણ આવતું હોય કે ભાઈ બીજો વર્ગ, બીજો વિદ્યાર્થી, ચોથો વર્ગ, 11મો વર્ગ, 11મી પાટલી, 12મું ધોરણ, પૂર્ણ સંખ્યાવાચક પણ હોય, ક્યાંક ક્રમિક હોય, 2, 4, 8, આવા કોઈ ક્રમિક પણ ક્યાંક વિશેષણ પ્રયોજાતા હોય છે। માત્રા સૂચક, કોઈ માત્રા એટલે પ્રમાણ, આપણે એવું ક્યાંક વિશેષણ વપરાતું હોય, દાખલા તરીકે થોડું દૂધ, તો એક માત્રા બતાવે છે કે ભાઈ થોડું દૂધ આપજો। એવી જ રીતે ઘણા બધા એ માત્રાઓનો વધારે પૂર આવ્યું, જોરદાર પાણીનો પ્રવાહ આવ્યો, તો એ એક માત્રા બતાવે છે। એટલે આમ માત્રા સૂચક પણ એ આની અંતર્ગત સંખ્યાવાચકમાં ની અંદર જ આવે। અને આશ્રયવાસી, દાખલા તરીકે 4-5 વિદ્યાર્થી મેદાનમાં રમે છે, આશરો કહીએ છીએ, આશરે 50 વિદ્યાર્થી સફાઈ કાર્યમાં લાગેલા છે, તો આ તમે આશરો બતાવો છો। કોઈ ચોક્કસ આપણી પાસે એવું નથી કે 50 જ છે, પછી 55 પણ હોય અને 45 પણ હોય, એટલે તમે આશરો બતાવો છો। એટલે સંખ્યાવાચક વિશેષણમાં બરાબર યાદ રાખી લો, પૂર્ણ સંખ્યા હોય, ક્યાંક ક્રમિક સંખ્યા હોય, ક્યાંક માત્રા હોય, થોડા ફળ, ઝાઝા ફળ એ માત્રા છે, અને ક્યાંક આશરે આપણે જ્યારે વાત કરવાની આવતી હોય, આશરે આપણે વાત કરતા હોય તો એ સંખ્યાવાચક વિશેષણમાં એ મોટે ભાગે પ્રયોજાતો હોય છે। અને સાર્વનામિક વિશેષણ, મારી, તમારી, આપણી, અમારી, આ બધા તમે જો તો એ સર્વનામ, નામને તમે પ્રાથમિકમાં ભણ્યા હશો, નામને બદલે વપરાતો શબ્દ એટલે સર્વનામ।
અને એના ઉપરથી સાર્વનામિક વિશેષણ. એ જ રીતે ક્યું, કોઈ પ્રશ્નાર્થ સૂચક પણ એ સાર્વનામિક વિશેષણ આવે. ક્યું પુસ્તક, એ જ રીતે મારી બોલપેન, તમારી બોલપેન, જેવું વાવે તેવું લણે, સોબત તેવી અસર, આ બધા સાર્વનામિક વિશેષણના ઉદાહરણો થાય છે. ટૂંકમાં મારી, તારી, આપણી, અમારી, તમારી એ સાર્વનામિક વિશેષણોના માં પ્રયોજાતા હોય છે અને આવા ઘણા બધા ઉદાહરણો આપણને મળે છે અને આપણે જાતે પણ આવા ઉદાહરણો બનાવી શકીએ છીએ. એ જ રીતે સંબંધવાચક વિશેષણ. હવે ખરેખર તો એ સંજ્ઞા છે અને એ સંબંધવાચક વિશેષણ જરાક સમજવું બરાબર પડે એમ છે. સંબંધવાચક વિશેષણની અંદર તરત આપણને એનો પ્રત્યય યાદ આવે કે નો, ની, નું, ના. તો આ પ્રત્યયો જોડાયેલા હોય. દાખલા તરીકે બીડીનું ટોટું, કાનનું કુંડળ, નદીનું કોતર. તો હવે તમે જોઈ શકો છો આ ખરેખર સંજ્ઞાઓ છે. બીડી, નદી, કાન. પણ એને એ સંજ્ઞાને એનો પ્રત્યય લાગતા, સંબંધવાચક પ્રત્યય લાગતા એ આવી રીતે સંબંધવાચક એ ખરેખર સંજ્ઞા હોવા છતાં એને સંબંધવાચક વિશેષણ બની જાય છે ને એ ખરેખર અહીંયા વિશેષણના અર્થમાં પ્રયોજાય છે. એ જ રીતે વધારે તમે ઉદાહરણ લો તો દાખલા તરીકે કૃષ્ણ સુદામાનું પેલું કાવ્ય છે, તને સાંભળે રે મને કેમ વિસરે રે, મને કેમ વિસરે રે, તને સાંભળે રે. તો એની અંદર એ સંબંધવાચક વિશેષણના ઘણા બધા ઉદાહરણો મળે છે. વાલાજીનું રૂપ દેખી હૃદય આનંદ થાય, વાલાજીનું. આમ મેં ધ્રુજતે હાથે બાપુજીના હાથમાં ચિઠ્ઠી આપી, બાપુજીના. એટલે આમ આવા ઘણા બધા ઉદાહરણો છે કે જે સંબંધવાચક, એક નામપદનો બીજા નામપદ સાથેનો સંબંધ, એટલે સંજ્ઞાનો આવી રીતે ટૂંકમાં આ પ્રત્યય જોડાયેલો હોય. એટલે તમે આ નો ની નો દ્વારા પણ તમને થોડો ખ્યાલ આવી જશે. એટલે આમ આ બધા જે પ્રકારો આપણે ગુણવાચક, સંખ્યાવાચક, સાર્વનામિક અને સંબંધવાચક, આ જે ચાર પ્રકારો આપણે જોયા છે એ બધા પ્રકારો યાદ રાખજો અર્થગત પ્રકારો છે. આ બધા પ્રકારો અર્થગત પ્રકારો છે અને આ થોડાક ઉદાહરણો તમને હું PDF ફાઇલમાં મોકલું છું. તમે વ્યવસ્થિત એના જવાબ આટલી સમજ પછી તમને આવડી જશે. ટેક્સ્ટ બુકમાં પણ આ પ્રકરણ તમારી પાસે છે તો એમાં પણ જરાક અભ્યાસ કરજો અને નહીં સમજાય તો ફરી પાછો આપણે વર્ગખંડમાં મળશું ત્યારે સમજાવવાની કોશિશ કરશું. પણ હું આશા રાખું છું કે લગભગ તમને સમજાઈ ગયું હશે અને થોડુંક જે હોમવર્ક તમને જે PDF ફાઇલમાં મોકલું છું એ તમે આવતીકાલે તૈયાર કરી અને બરાબર એ PDF ફાઇલમાં મોકલજો. અને બાકીના જે પ્રકારો છે, વિકારી અને અવિકારી વિશેષણ છે અને એ જે કંઈ બાકીનું છે એ હવે પછીના ક્લાસમાં આપણે આગળ લઈશું. અસ્તુ.